હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારના 8 વાગી ગયા છે. હવે અહીં ટિફિન બનાવવાની તૈયારી કરીએ છીએ. અહીં અત્યારે શાક કટિંગ કરો છો. શું શાક બનાવવાનું આજે આપણે? શાક કટિંગ કરો ને હું અત્યારે અહીંયા લોટ બાંધવાની તૈયારી કરું છું. તો ચલો ફટાફટ હવે આપણો ટિફિન બનાવી દઈએ, કારણ કે એમને જોબ ઉપર જવાનું લેટ થશે પછી. તો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે છે અમારી એનિવર્સરી. ચલો આ રહેશે ફાયર તો એમ થઈ ગયા છે. આજે અમારી એનિવર્સરી જોઈએ છે બારગામ. થેન્ક યુ, તમને પણ હેપી એનિવર્સરી. 6 વર્ષ પૂરા થયા ગાઈઝ અમારા લગ્ન કરી. તો તમે જુઓ ફાઇનલી ખુશી અને વાગે છે અત્યારના 12. મમ્મી ને પૂનમ બે જમીને બેઠા છે. જોઈ શકું છું મારી મમ્મી વધારે ખાઈ ગઈ લાગે એટલે બે ગયા છે. હે બરાબર પાર્વલ મોડું થાય છે, જવું છે ગાઈસ. જલ્દી પાર મુકતી નથી, જવું છે બાર ગામ. 12 વાગી ગયા છે. તૈયાર ફાઈનલ? હા રે ગાઈસ, અમે ટેન્ટોળા આવી ગયા છે. સરસ અહીંયા નજારો છે જોવો. 2 દાડા ધોરો જાય, એક જ દાડો બે. તો તું આવવાની જગનમાં? જન્મ આવવાની? ઉવા સર જન્મ આવવાની એમ કહો. કાલે જોન આવવાની પેલી ભોણીની. દાબો પણ કોણતો થઈ જાય. હા હું આપે બાઈક ખખરી જો આમ જશે બારે. શાક લેવા જ નહીં જાય શીખા. શાક લેવા જાય તો પંખું બંધ કરી દે. કોઈ કેમ ધ્યાન નહીં મમ્મી? ચાલ. અમે મમ્મા ઘેર જતા મમ્મી ખાલી અમને નતો જાય ને એટલા. આ બાપાને મોતી ઉતરાય તો ખબર લેવા જતો. તો રજા નથી કરતી તે આજે પછી કને જ જતો અમે. શિખર હાલ જાય કોકની. ગાઈસ ગયા હતા બારગામ ને આવી ગયા છે પાછા ઘરે. અધિકારો ભાઈ બહાર જવું છે ભાઈ. જો ગાઈસ એટલે બહારનું ખાવું છે. જોજો એનિવર્સરી ખખન જાડી તો થઈ ગઈ તો હોય ના માને બહુ. તો ગાઈસ બહાર લઈ જવું છે હોટલમાં જમવા માટે. હા તો એકલી જાય. હા તો લે ચાવી આલો બાઈક ની. રિક્ષા લઈ જાય જાતે રિક્ષા લઈ માને બહુ કામ કરે છે જો પીરી. ગાઈસ 6:30 પોણા 7 થઈ ગયા છે. પાલ રોટલી બનાવી છે. કના માટે બનાવો પાયલ? જમ તારે ખાવાનું જમવા જામ એમના માટે તારે તો કઈ જમવા જામ હું લઈ જતો હોટલમાં જવું. જમ જવું ત્યાં જુઓ. એવું હોય લે સારું કહેવાય. જવું પડે 100%. Guys, I guess story like this. તો ગાઈસ અમે જમવા જઈને ઘરે આવી ગયા છે અને વાગ્યા છે રાતના 9. તો આજ માટે આટલું જ. કાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ગુડ નાઇટ, બાય બાય, જય દ્વારકાધીશ.